મિત્રો, રાજકારણ, પોલીસ અને કાયદો, ગુંડા તત્વો, કાયદા કાનૂન આ બધું એકબીજા સાથે સંકળાયેલી કડી છે. આમ જોઈએ તો કડી એટલા માટે કે મોટે ભાગે રાજકીય લોકો અને તેની સાથે સંકળાયેલા અથવા તો ગુંડા લોકો જે સમાજમાં ગુંડાગીરી કરે છે, અસામાજિક પ્રવૃત્તિ ફેલાવે છે અને આ બધા રીઢા થઈ ગયા હોય છે, તેને કાયદા કાનૂનની ખાસ કાંઈ પડી હોતી નથી અને એવી રીતે આ લોકો ક્રાઇમ આચરતા હોય છે અને સમાજમાં એના જે ઘેરા પડઘા પડતા હોય છે અથવા તો સમાજમાં આવા લોકો રાજકારણીઓ અને ગુંડા તત્વો પોતાની વાહવાહી કે પોતાનો વટ બતાવવા આવું કરતા હોય છે અને સામાન્ય જનતા બિચારી તેની સામે કોઈ અવાજ પણ ઉઠાવતી નથી. પોલીસ પણ ક્યારેક રાજકીય રીતે દબાણમાં આવીને કાર્યવાહી કરતી નથી અથવા તો કોર્ટમાં જાય, વર્ષો સુધી ચાલે. આમ સામાન્ય જનતા તો આ બધી પ્રક્રિયાથી કંટાળી જતી હોય છે અને આવી બધી બાબતોથી દૂર રહેતી હોય છે. પણ આ બાબતમાં જે પેઢી ગયેલા લોકો છે એને તો આ બધું એક રમત લાગતી હોય છે. એનો એને કોઈ રંજ હોતો નથી, એનો એને કોઈ ગમ પણ હોતો નથી, એને કોઈ સમાજની પડી હોતી નથી, એને કોઈ સામાજિક માન મોભો મર્યાદા એવું કાંઈ હોતું નથી. એનો તો બસ એક એવો જ ખાસ હેતુ હોય છે કે અમારાથી સમાજ ડરવો જોઈએ અથવા તો સમાજ અમારી સામે કાંઈ બોલવો ન જોઈએ, આવો હેતુ હોય છે. પરંતુ જ્યારે જો પોલીસ ખાતું કાયદેસર થાય, ખરું થાય, કાયદા કાનૂન એની રીતે કામ કરે તો આવા ગુંડા તત્વો, લેભાગુ તત્વોની બોલતી બંધ થઈ જાય છે. એમાં બે મત નથી અને આવા ગુંડા તત્વો કાયમી માટે જેલ ભેગા પણ થઈ જતા હોય છે. આવું આપણે જોઈએ છીએ. હવે મારે વાત અહીં કરવી છે ગણેશ ગોંડલની અને જૂનાગઢના રાજુ સોલંકીની. હમણાં છેલ્લા થોડા ટાઈમથી આમ તો આ બાબત આપણા સૌરાષ્ટ્રમાં બહુ જ ચર્ચામાં છે અને રાજુ સોલંકી એ પણ જાણે કે સિંહની ગુફામાં હાથ નાખ્યો હોય એવી વાત હતી અને ખરેખર છે જ. કારણ કે ગોંડલ આમ જોઈએ તો વર્ષોથી એ ગુંડાગીરીનું માધ્યમ રહ્યું છે. ભૂતકાળમાં જઈએ તો પણ ત્યાંનો ઇતિહાસ આવી રીતે જોઈએ તો ગુનાખોરીથી ખરડાયેલો છે. ગોંડલના રાજાની જે શાહપતિ, જે વિશ્વ શાહપતિ, આમ તો ગોંડલના બાપુ એટલે ફર્સ્ટ નંબરનું રજવાડું. આ રજવાડાની તોડે કોઈ ના આવે, પણ સમયનું કામ કરતો હોય છે અને ગોંડલનો ઇતિહાસ પણ આવી રીતે ખરડાયેલો છે. એ બધા જાણે જ છે, એમાં કોઈ વધારે વિશે ચર્ચા કરવાની જરૂર નથી. પણ હમણાં તાજેતરમાં જે ત્યાંના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ ગોંડલ જે રીતે જૂનાગઢના રાજુ સોલંકીના છોકરા સંજય સોલંકી સાથે માથાકૂટ થઈ અને આ ગણેશ ગોંડલ એન્ડ ટોળકી ટોલ ટેક્સ પણ નથી ભરતા. હવે આટલા બધા રજવાડા જેવું જીવન જીવતા લોકો પોતાની 50-500 રૂપિયાનો ટોલ ટેક્સ પણ નથી ભરતા અને ગુંડાગીરી કરતા હોય તો એ લોકો તો ખરેખર તો પ્રજાની તો સેવા શું કરે? એ તો એક સવાલ જ છે. એ બધી વસ્તુ જવા દો. ત્યાંથી જે બાબત થઈ છે રાજુ સોલંકીના છોકરા સાથે, સંજય સોલંકી સાથે ગણેશ ગોંડલની, અને જે કંઈ માથાકૂટ થઈ છે એ બધી જગ જાહેર છે. અને એક રાજુ સોલંકી દલિત સમાજમાંથી આવતા હતા એટલે દલિત સમાજનો પડઘો પણ આજે એટલો બધો છે કે એની સામે કોઈ પણ એવું કાર્ય ન થાય કે જેથી કરીને
ટૂંકમાં પાછું પડવાનું થાય. હવે જયરાજસિંહ જાડેજા એટલે ગોંડલનું બહુ મોટું નામ. ત્યાં ખરેખર આમ જોઈએ તો એના નામ સિવાય બીજા કોઈને કાકરી પણ ન હલે એવું કહેવાય છે. એની સામે આ રાજુ સોલંકીએ પાણકો ફેંકી દીધો. કહેવાનો મતલબ જે રીતે રાજુ સોલંકીનું જયરાજસિંહ જાડેજા સામે જે કાંઈ બોલ્યો, જે કાંઈ ગોંડલમાં સભા કરી, જે કાંઈ બધું કર્યું છે એ બધા જાણે જ છે. અને ગણેશ ગોંડલને જેલમાં પણ જવું પડ્યું હતું. બધાને એમ હતું કે તો 1-2 દિવસમાં છૂટી જશે, જામીન મળી જશે. પણ હવે મારે જે કાયદાની જે જોડતી કડી હોય એની વાત કરવી છે કે કાયદા કાનૂન અને પોલીસ જો સત્યના રસ્તે હાલે, બંધારણની રીતે હાલે, કાયદાની રીતે હાલે તો ગમે એવો સમરબંધીને પણ વિચારતો કરી મૂકે. એને પણ કાયદાની રીતે, બંધારણની રીતે અનુસરવું જ પડે. એમાં બે મત નથી. અને એ રીતે પોલીસ જે કામ કર્યું છે અને ગણેશ ગોંડલને જેલમાં મોકલ્યો છે એ બદલ ખરેખર પોલીસવાળા અને પોલીસ ખાતું, જુનાગઢ પોલીસને પણ ધન્યવાદ દેવા ઘટે. ત્યાર પછી આવી રાજુ સોલંકીની વાત. રાજુ સોલંકી પણ કાંઈ દૂધે ધોયેલો નહોતો, પરંતુ એ પોતાનો ભૂતકાળ જાણે કે ભૂલીને જયરાજસિંહ જાડેજા અને એના દીકરા ઉપર જે કાદવ કિચડ ઉડાડ્યા, ખૂબ ઉડાડ્યા, ઉડવા દીધા. જાણે કે આ જયરાજસિંહ જાડેજા એ પણ ઉડવા જ દીધા હતા. એ ચૂપચાપ શાંત મૌન થઈને બેઠા હતા. રાજુ સોલંકી જેટલો ઉલળ્યો એટલો એને ઉલળવા દીધો. અને આખરે રાજુ સોલંકી ઉપર જે કાંઈ ગુના હતા, કેસો હતા, એને લઈને જુનાગઢ પોલીસે ગુસ્સી કોર્ટમાં ફિટ કરી દીધો રાજુ સોલંકી અને તેના બંને છોકરાને. એટલે હવે રાજુ સોલંકીની જાણે કે બોલતી બંધ થઈ ગઈ છે. એ એના નજીકના સમયમાં આ કાયદા હેઠળ કોઈ જામીન પણ ન મળે અને કેસ પણ ન હાલે. એટલે ખરેખર સવાલ પાછો એ થાય છે, જયરાજસિંહ જાડેજાએ અને આ ભાજપની સરકારે કે તેના જે કંઈ હિતેશુ હોય એણે આવું એક બુદ્ધિપૂર્વકનું શસ્ત્ર ઉગામીને રાજુ સોલંકીને એકદમ મૂળિયા કાપી નાખવાની વાત છે કે પછી બીજું કાંઈ, એ તો સમય જ બતાવશે. પણ જુનાગઢ પોલીસે માટે પણ એક સવાલ થાય કે ગુસ્સી કોર્ટનો કાયદો આ લોકો ઉપર આજે હમણાં લગાડ્યો તો એના ગુના તો પહેલેથી હતા, તો એના ઉપર ત્યારે એ ગુનો કેમ ન લગાડ્યો? શું ગણેશ ગોંડલ ધારાસભ્યનો પુત્ર છે, ભાજપ સરકાર સાથે આ બધા સંકળાયેલા છે અને એને અનુલક્ષીને કંઈ આ રાજુ સોલંકી ઉપર કાવતરું ઘડાયું છે કે પછી ખરેખર આ કાયદાકીય બાબત છે? મિત્રો, રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ વચ્ચે જે જંગ જામ્યો છે, જે જંગે જે રંગ પકડ્યો છે, એ રંગ હવે કેવા પ્રકારનો રહેશે એ તો સમય જ બતાવશે. પણ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે જયરાજસિંહ જાડેજા અને આ ભાજપની સરકારે, કારણ કે જયરાજસિંહ જાડેજા ઉપર પણ ગુના નોંધાયેલા જ છે, જામીન ઉપર જ છે, એટલે આમાં કોઈ દૂધે ધોયેલું નથી. આ જે રમત રમાય છે એ સમાજે જોવાની છે, સમાજે ભોગવવાનું છે અને સમાજ તો બીજું શું કરવાનો પણ છે આમાં. કારણ કે આપણે જ્યારે અમુક સમયે જ્યારે જનતાનો સમય આવતો હોય ત્યારે જનતા આવું બધું ભૂલી જતી હોય છે અને પછી સમય જતાં એનો જ ભોગ જનતાને પણ બનવું પડતું હોય છે. કાયદો કાયદાની રીતે કામ કરે છે અને જો આ રીતે કાયદાકીય રીતે બધું હાલે તો સમાજમાં પણ એક સારી છાપ જાય છે. પણ હવે જોઈએ, ગણેશ ગોંડલ છૂટી જશે અને રાજુ સોલંકી હવે જેલમાં સડશે એવી વાત સરસાઈ રહી છે. બાકી તો જે હશે એ સમય જ બતાવશે.
મિત્રો, આપને મારી નમ્ર વિનંતી, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.